બ્રેક બાદ આપનું સ્વાગત. આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આજે 2:20 ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના સીએમ તરીકે શપથ ગ્રહણ કરશે, પરંતુ એ પહેલા આજે સવારે 1 કલાક તેમણે ભગવાનનો આભાર એટલે કે પૂજા અર્ચના કરી હતી. નિત્યક્રમ પ્રમાણે ઘરેથી જ્યારે તેઓ નીકળ્યા ત્યારે ખાસ તેઓ હાલમાં નીતિન પટેલના નિવાસસ્થાને ઉપસ્થિત છે. 10 થી 15 મિનિટ જેટલો સમય થયો અને તેમણે ત્યાં આ સમયગાળોના હાલમાં તેઓ બહાર આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે તેમણે નીતિન પટેલ સાથે મુલાકાત લીધી. એક શુભેચ્છા મુલાકાત આ કહી શકાય કે તેઓ ખાસ જ્યારે નવનિયુક્ત સીએમ છે ત્યારે નીતિન પટેલને મળવા પહોંચ્યા હતા અને ખાસ જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે નીતિન પટેલ ખુદ પોતાના નિવાસસ્થાનના ગેટની બહાર આવ્યા હતા અને તેમને આવકાર આપ્યો હતો. અને હવે ભૂપેન્દ્ર પટેલ પોતાના કાફલા સાથે રવાના થઈ રહ્યા છે. તેઓ ભગવાનના મંદિરમાં હવે દર્શન કરશે અને જે માહિતી મળી રહી છે કે 12 વાગે જ્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવનાર છે ત્યારે ભૂપેન્દ્ર પટેલ પણ તેમને આવકાર આપવા તેમને રિસીવ કરવા માટે અમદાવાદ એરપોર્ટ ખાતે જવાના છે. ભૂપેન્દ્ર પટેલે માત્ર થેન્ક યુ કહ્યું હતું. મીડિયાએ જ્યારે તેમને શુભેચ્છા આપી ત્યારે તેમણે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને બસ હાથ જોડીને કોઈ નિવેદન હાલમાં કોઈ નથી આપ્યું, માત્ર આભાર વ્યક્ત કર્યો હતો. નીતિન પટેલ સાથે 10 થી 15 મિનિટ સુધી તેમણે મુલાકાત કરી અને હવે તેઓ અન્ય કાર્યક્રમ હવે આગળ વધારવા માટે ત્યાંથી રવાના થઈ ગયા છે. નીતિન પટેલના નિવાસસ્થાનેથી નીતિન પટેલ પણ હાલમાં છે કે જે તેમને આવકારતા આપ્યો જ હતો, પરંતુ હાલમાં ખાસ જ્યારે તેઓ રવાના થયા તેમના કાફલા સાથે ત્યારે પણ તેઓ ઘરની બહાર ઉપસ્થિત હતા. थोड़े नीचे रखो, पहले थोड़े नीचे, पहला नीचे तो रखो माइक તમારા બધા. हाँ મને तो જોવા भाई हाँ नीचे करो. नितिन भाई आपकी नाराजगी को लेकर के जो बातें चल रही हैं, माननीय नवा वराયેલા मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल મારા વર્ષો જૂના મિત્ર છે, સાથી છે. તેઓ શ્રી ધારાસભ્ય નહોતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા કે ઔડાના ચેરમેન હતા. ત્યારથી અમારો વર્ષો જૂનો પારિવારિક સંબંધ છે અને એમની સાથેના સંબંધોના જે જૂના અનેક સંભાળના એ અમારા છે. તેઓ શ્રી જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારે એમની કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે પણ એમને મને નિમંત્રણ આપ્યું હતું ને એમનું ધારાસભ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન પણ મેં કરેલું. એમને ત્યાં સામાજિક પ્રસંગ હોય કે મારા ત્યાં સામાજિક પ્રસંગ હોય, અમારા બધા પારિવારિક સંબંધો છે. એટલે ગઈકાલે જ્યારે મુખ્યમંત્રી નિયુક્ત થયા ત્યાર પછી મારે મહેસાણામાં અગાઉથી નિશ્ચિત કાર્યક્રમ હતો, જેની છાપામાં જાહેર ખબરો આવી ગયેલી, મંડપો બંધાઈ ગયેલા, પત્રિકાઓ વહેંચાઈ ગયેલી. એટલે માનનીય ભૂપેન્દ્ર યાદવજી અમારા પ્રભારીશ્રીની રજા લઈ અને કમલમથી ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી અમે બધા જ્યારે નીકળ્યા ત્યારે હું ત્યાંથી મહેસાણા ગયેલો અને મહેસાણામાં પણ ખૂબ મોટો કાર્યક્રમ લગભગ 2000 નાગરિકોની ઉપસ્થિતિમાં યોજાયેલો. ત્યાં પણ મેં સભાની શરૂઆતમાં જ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા એનો આપણને બધાને મહેસાણાના જનતાને નાગરિકોને આનંદ છે અને બધા આપણે એમને અભિનંદન આપીએ એમ કહીને લગભગ 1000 લોકોને સ્ટેન્ડિંગ ઓવેશન આપવા મેં વિનંતી કરી અને સભામાં ઉપસ્થિત 2000 લોકોએ ઊભા થઈ તાળીઓ વગાડી માનનીય ભૂપેન્દ્રભાઈને શુભેચ્છા પાઠવી હતી. એટલે મારા ને એમના સંબંધો એ કે મુખ્યમંત્રી કે બીજા પ્રકારના નથી, પારિવારિક વર્ષો જૂના સ્નેહના સંબંધો છે. અને એના નાતે જ સવારે મારા ત્યાં અત્યારે ફોન આવ્યો કે હું આપને મળવા આવું છું, એટલે શુભેચ્છા મુલાકાત માટે અહીંયા મારા ઘરે આવ્યા હતા અને મેં એમને ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન આપ્યા છે. અને એમણે પણ કહ્યું છે કે મારે જ્યારે જરૂર પડે ત્યારે ચોક્કસ તમે મને મદદરૂપ થજો, સલાહ સૂચન હોય તો પણ જરૂર કહેશો. અને મારી જવાબદારી પણ છે કે અમારા મુખ્યમંત્રી હોય, મારા મિત્ર હોય અને મારા તો પાડોશી છે, કાટોડિયામાં રહેતા હોય અને સામાજિક રીતે પણ અમે ખૂબ નજીકના પરિચિત છીએ. એટલે એમને જ્યારે જે કામમાં જરૂર સહાય સલાહની કે કોઈ પણ રીતની મદદની જરૂર હશે તો હું એમની સાથે જ છું. અને ભૂપેન્દ્રભાઈને
ગઈકાલે પણ મેં શુભેચ્છા કમલમમાં પણ આપી હતી, મહેસાણાની સભામાં પણ જાહેરમાં 2000 લોકો દ્વારા શુભેચ્છા આપી અને આજે પણ મારા ઘરે ભગવાનના માતાજીના દર્શન કરાવી મોં મીઠું કરાવી અને એમને મેં શુભેચ્છા પાઠવી છે। लेकिन कल जो आपका स्टेटमेंट आया था महसाना में, उसमें साफ दिख रहा है कि कहीं ना कहीं नाराजगी है। बिल्कुल नहीं है, ये सब आप लोग बनाते हो और आप लोग ही सब ऐसा बड़ी बड़ी बातें रखते हो। जब नाम चलता था तो भी चला दिया, नहीं हुआ तो भी चला दिया। अब मंत्रिमंडल की बात करेंगे, मंत्री बनने के बाद किसको कौन सा डिपार्टमेंट देंगे, ऐसी भी बात चलाएंगे। तो ये तो आपका व्यवसाय है, तो आप करते ही रहते हो। लेकिन हमारी भारतीय जनता पार्टी इस प्रकार का संगठन है और मैं आजकल का नहीं, मैंने बार बार बोला है कि मैं 18 साल था उम्र का था तब से जनसंघ से लेके आज दिन तक बीजेपी का कार्यकर हूँ और रहूँगा। कोई स्थान या कोई जगह मिले कि न मिले वो बड़ी बात नहीं है। लोगों का स्नेह प्रेम और सम्मान वही बड़ी बात है। और हमारे ही सब भाई, हमारे ही सब बहनें जिसको भी जो स्थान मिलता है वो हमारे ही है, हमारे बीच में रहते हैं, हम उनके साथ रहते हैं। हमने भी काफ़ी उनका काम किया है, उनको मदद की है और वो अब हम साथ में जुट के काम करने वाले हैं। तो ऐसा नहीं है। आज माननीय अमित भाई अहमदाबाद आ रहे हैं तो मुझे अभी सूचना मिली कि अमित भाई शाह जी का भी एयरपोर्ट पर स्वागत करना है, तो मैं 12:30 बजे एयरपोर्ट पर भी अमित भाई शाह जी को रिसीव करने के लिए जा रहा हूँ। तो ये तो मेरी एक जिम्मेदारी है। पार्टी ने मुझे इतना बड़ा स्थान, इतना बड़ा जिम्मेदारी से बड़ा बनाया है, तो पार्टी को ज़रूरत हो, किसी को और ज़रूरत हो, समाज को ज़रूरत हो, कार्यकर्ताओं को ज़रूरत हो या गुजरात के किसी भी व्यक्ति को ज़रूरत हो, तो मेरे हिस्से में जो काम आता है, मैं जो किसी का कर सकता हूँ वो करने के लिए मैं हमेशा तैयार रहूँगा। इसका क्या मतलब हुआ? कोई आपने ये कहा कि मैं जब तक लोगों के दिलों में हूँ तब तक कोई मुझे हटा नहीं सकता। देखिए मेरी बात सुनो। कोई भी पॉलिटिशियन हो, पहले लोगों के हृदय में स्थान होना चाहिए। पार्टी का सिंबल भी होता है, प्रचार भी होता है, लेकिन लोगों का सम्मान वो हमेशा छोटे गांव का सरपंच हो या कोई भी बड़े से बड़ा व्यक्ति हो, प्रजा के हृदय में जब किसी का स्थान होता है तभी उसको सपोर्ट मिलता है। हम तो 182 को टिकट देते हैं, 182 को हम उम्मीदवार बनाते हैं। नगर पालिका कॉरपोरेशन में भी हजारों लोगों को हम टिकट देते हैं, उम्मीदवार बनाते हैं। तो सब तो नहीं जीत पाते। जितने में जितनी पक्ष की भूमिका रहती है, जितने नेताओं के आशीर्वाद रहते हैं, जितने पक्ष का सिद्धांत जुड़ा रहता है, इसी प्रकार लोगों का संबंध, कार्यकर्ताओं का संपर्क, मतदारों का संपर्क, जहाँ से वो चुनाव लड़ रहे हैं उस विस्तार की जनता का उनका रिश्ता, वो भी बहुत बड़ी बात है। वो सब मिलके कोई आदमी बड़ा हो सकता है, वैसे कोई बड़ा नहीं हो सकता। तो मैंने ये कहा है कि जब तक लोगों के हृदय में स्थान है किसी भी व्यक्ति का, कोई धार्मिक नेता हो, वो कोई संत हो, स्वामी हो, तो फिर उसको उसके भक्तों के हृदय में उनका स्थान रहता है, तब तक वो बड़ा रहता है। इसी तरह कोई कंपनी की ब्रांड हो तो ब्रांड की जब तक प्रेस्टीज रहती है तब तक वो काम चलता है। इसी तरह पॉलिटिक्स में भी जो कोई भी कार्यकर हो, छोटे से छोटा कार्यकर हो या बड़े से बड़े नेता हो, प्रजा के हृदय में जिसका स्थान है, वो मैंने बोला है कि प्रजा के हृदय में स्थान रखना वो पहली बात है। और काम करके लोगों का प्रेम जीत के आदमी बड़ा हो सकता है। किसी को दूर रख के, किसी को बाजू में रख के, मतदार हो या कार्यकर हो या अपने विस्तार के लोग हो, उसको दूर रख के कोई नेता बड़ा नहीं हो सकता। तो मैं महसाना का प्रतिनिधि हूँ, महसाना का 2 टर्म का विधायक हूँ, 4 टर्म कड़ी में विधायक रह चुका हूँ। तो मैंने ऐसा बोला है कि 6 टर्म मैं धारासभ्य MLA बना तो कड़ी और महसाना की जनता के आशीर्वाद से, मतदारों के आशीर्वाद से, कार्यकरों के सपोर्ट से मैं इतने बड़े स्थान पर पहुंच सका हूं।
तो जिसने भी हमको सपोर्ट किया है उसका ऋण स्वीकार करना वो हमारा संस्कार है, ऐसी मैंने बात कही है। क्या डेप्यूटी सीएम आप बनेंगे? दूसरे किसको बनाने की बात हो रही है और क्या कैबिनेट में एक्सपेंशन किया जाएगा? एक्सपेक्ट कर रहे हैं क्या आप? देखिए मैं अकेला नहीं हूँ। आप सबको मैं थोड़ा, लोग बोलते हैं कि मैं मीडिया फ्रेंडली हूँ, तो इसका मतलब नहीं है कि मेरे अकेले पर आप सब पूछ लो। दूसरे के लिए भी थोड़ा स्थान जगह रखो। बड़े नेता है, बड़े लोग हैं, बड़े पदाधिकारी है, उनसे भी थोड़ी जानकारी लो और आने वाले समय का इंतजार करो। सब अच्छा होगा। और पार्टी ने मुझे इतना काफी दिया है कि इसकी मैं वर्णन नहीं कर सकता। लेकिन नितिन भाई, कहीं दिल में दर्द है कि मुख्यमंत्री नहीं बन पाए? नहीं, कोई दर्द नहीं होता है। हमने भी कई लोगों को एमएलए की टिकट नहीं दी है, एमपी की टिकट नहीं दी है, म्यूनसिपल कॉरपोरेशन में कॉरपोरेशन की टिकट नहीं दी है। हमने भी ये सब निर्णय किए हैं, तो निर्णय तो करना ही पड़ता है। सबको सब दे दो ऐसा तो कोई भी जगह नहीं हो सकता। और पार्टी को जो ठीक लगा आने वाले समय के लिए, अभी के समय के लिए, इस प्रकार का हमारे नेतृत्व ने निर्णय किया है। और वो निर्णय जो है वो स्वीकार करना, वो एक कार्यकर के तौर पर मैं इतना पुराना कार्य करूं, हजारों लोगों को मैं सिखा दिया है, मैं ऐसा कर सकता हूं, तो मेरे तो पालन करने की मेरी जिम्मेदारी है, तो वो पालन मैं करता रहूंगा। धीमे अरुण भाई, धीमे पहला धीमे। हाँ, આપ આટલા અનુભવી છો, રાજકીય રીતે માહિર છો, પ્રજાના કાર્ય કરો છો, વિસ્તારમાં છો, ગુજરાતમાં બી સારું નેતૃત્વ કરી રહ્યા છો, છતાં આપની પસંદગી થતી નથી મુખ્યમંત્રી તરીકે, કારણો કયા? જવાબદાર તમારી દ્રષ્ટિએ વ્યક્તિગત રીતે કોઈ વસ્તુનું કોઈ કારણ ના હોય। મને જ્યારે નાયબ મુખ્યમંત્રી બનાવ્યો ત્યારે પણ કોઈ કારણ નહોતું। મને ધારાસભ્યની ટિકિટ 1990માં પહેલી વાર ભાજપની આપી ત્યારે પણ કોઈ કારણ નહોતું। એ વખતે બીજા માગણીદારો હતા। હું વારંવાર વિધાનસભામાં ઉમેદવાર રહ્યો છું, ત્યારે પક્ષે મને વારંવાર ટિકિટ આપી છે, ત્યારે પણ કોઈ કારણ નહોતા। મને સૌથી વધુ કેબિનેટમાં રહેવાનું મને સન્માન પક્ષે આપ્યું છે। અનેક મોટા વિભાગોની જવાબદારી સંભાળવાનું, જવાબદારી વિશ્વાસપૂર્વક મારા નેતૃત્વમાં, મારી શક્તિમાં, મારા અનુભવમાં વિશ્વાસ વ્યક્ત રાખી પાર્ટીએ મને આપી હોય તો મને બધું આપ્યું જ છે। એ વખતે કોઈ પ્રશ્ન નહોતો, મને આપ્યું ત્યારે હું આનંદિત હતો। તો બધું જ વસ્તુ કોઈ પણ વ્યક્તિની ધારી થતી નથી। બધું પાર્ટી, નેતૃત્વ, ભગવાન, કુદરત, જે કો નસીબ જે કોઈ, એ બધું સમય સંજોગ પ્રમાણે ચાલતું હોય છે। પણ પાર્ટીએ મને વારંવાર ઘણું આપ્યું છે। કોઈ પણ વ્યક્તિને ના આપ્યું હોય એટલી વખત મને કેબિનેટમાં સ્થાન આપ્યું છે, ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવ્યો છે, ગુજરાતમાં નાણામંત્રી સહિત, નર્મદા સહિત અનેક વિભાગોની કામગીરી જવાબદારી સોંપી છે। અને મને આનંદ છે કે માનનીય સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ જેવા અમારા પીઢ નેતા, ભારતીય જનતા પક્ષના સ્થાપક પૈકીના એક, જનસંઘથી ભાજપમાં મુખ્યમંત્રી પદે પહોંચેલા એવા માનનીય કેશુભાઈના સરકારમાં પણ હું મંત્રી હતો। માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકારમાં પણ હું મંત્રી હતો। માનનીય આનંદીબેન પટેલની સરકારમાં પણ હું મંત્રી હતો। હું પાર્લામેન્ટરી બોર્ડમાં છું, બધી જ પક્ષની સમિતિઓમાં હું છું। બધી જગ્યાએ જ્યારે પક્ષને યોગ લાગ્યું ત્યારે બધી જ જગ્યાએ મને સ્થાન આપ્યું છે। એટલે બધું જ મને આપ્યું છે પક્ષે। એટલે કોઈ પણ જાતની મારે કોઈ કોમેન્ટ કરવાની રહે જ નહીં। મને આપ્યું છે એનો ઉપકાર, એનું ઋણ એ મારા માટે હંમેશા પક્ષનું રહેશે। ખાલી એક સવાલ કે આપ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તો નીતિનભાઈ પટેલે મીડિયા સાથે વાત કરીને જણાવ્યું કે ભૂપેન્દ્રભાઈ પટેલ મારા વર્ષો જૂના મિત્ર છે, પારિવારિક સંબંધો છે અને પાર્ટીએ જો એમને સીએમ બનાવ્યા છે તો હું નારાજ નથી। હું એક એવો નેતા છું, એવો કાર્યકર છું કે જે લોકોના દિલમાં વસેલો છે અને આગામી સમયમાં જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે ત્યારે તેમને મંત્રીપદ મળશે કે નહીં, તેમણે પણ એવું જ જણાવ્યું કે જે પાર્ટી જવાબદારી સોંપશે તે તેઓ નિભાવશે પ્રામાણિક રીતે અને કર્મનિષ્ઠાથી તેઓ નિભાવશે। અત્યાર સુધી પાર્ટીએ તેમને ઘણું બધું આપ્યું છે અને તે કોઈ જ પદ કે પછી સત્તાના લોભ લાલચું નથી। પાર્ટી જે જવાબદારી સોંપશે તેઓ પ્રજાના સેવાકીય કાર્ય હંમેશા
કરતા જ રહેશે। ભૂપેન્દ્ર પટેલે આજે સવારે નીતિન પટેલ સાથે મુલાકાત કરી। ગઈકાલે તેમણે ગઈકાલે તેમના નામની જાહેરાત બાદ તેઓ મહેસાણાના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને તેમના વિશે પણ તેમણે કહ્યું કે મહેસાણાના કાર્યક્રમમાં પણ મેં તેમને શુભેચ્છા પાઠવી હતી અને હું ખુશ છું કે પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને હવે તેઓ જે રીતે 16 મુખ્યમંત્રીઓએ કામ કર્યું છે, જે અત્યાર સુધી ગુજરાતના મુખ્યમંત્રીઓએ કામ કર્યું છે, તે રીતે તે વિકાસ ગાથાને આગળ વધારશે।